શિયાળો ચરમ પર પહોંચી રહ્યો છે અને ઠંડી જબરજસ્ત પડી રહી છે। સ્કૂલમાં વિદ્યાર્થીઓ સ્વેટર પહેરીને જતા હોય છે। રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે વિદ્યાર્થીઓ જે પણ રંગનું ઈચ્છે અથવા તો વાલીઓ પહેરાવે એ સ્વેટર પહેરીને આવી શકે છે, પણ કેટલીક સ્કૂલો મનમાની કરતી હોવાના આરોપ લગાવ્યા છે। વિદ્યાર્થીઓને ફરજિયાત સ્કૂલમાંથી જ અપાતા અથવા એક ચોક્કસ જગ્યાએથી ખરીદીને સ્વેટર પહેરીને મોકલવાના આરોપ લાગી રહ્યા છે, અને એટલા માટે જ એનએસયુ દ્વારા ડીઓ કચેરીએ આજે હોબાળો કરવામાં આવ્યો હતો। કેટલીક ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવાનું દબાણ સ્કૂલો કરી રહી છે। દરેક સ્કૂલ નહીં, પણ કેટલીક સ્કૂલો આવી મનમાની કરતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। ડીઓ અને શિક્ષણ સંચાલકના સંસ્થાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મળેલા હોય તેવું દેખાઈ રહ્યું છે। એક જ જગ્યા ઉપરથી સ્વેટર ખરીદવું, એક જ જગ્યા ઉપરથી યુનિફોર્મ કરવા, વાલીઓને લૂંટવા, ભાવ નક્કી કરવામાં આવે, ડીઓને રજૂઆત કરવામાં આવે તો પોતે એક બચી રહ્યો, લૂલો બચાવ કર્યો, ખાલી નામની નોટિસ આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીઓ હંમેશા સરકારમાં પોતાનું ફંડ મૂકતા પોતે 25% કમિશન લેતા હોય તેવું દેખાઈ રહ્યું છે। આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન ચાલુ રહેશે। એનએસયુએ આપણને આવેદનપત્ર આપ્યું છે, એમાં સ્વેટર માટે કોઈ એક જગ્યા ઉપરથી શાળાઓ દબાણ ન કરે તેવી બાબતે એમણે અહીંયા આવેદન આપ્યું છે। જ્યાં જ્યાં ફરિયાદ મળી છે અથવા તો અમારા ધ્યાને આવ્યું છે તેની સામે કાર્યવાહી કરી છે। આ બાબતનો પણ અમે અહીંયા સ્વીકાર કર્યો છે, અને એવું કોઈ પણ શાળા ધ્યાને આવશે તો એની સામે કાર્યવાહી કરતા રહીશું। આના બાબતે પણ ગંભીરતા લઈને હજુ પણ ક્યાંક કોઈ વાલીઓને ક્યાંક કોઈ સંઘર્ષ કરવો પડતો હશે, શાળાઓએ કોઈ પણ રીતે સ્વેટર જ નહીં બીજી કોઈ પણ બાબતે પણ દબાણ કર્યું હશે, પુસ્તકો કે બીજા કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા માટે, તો તેમની સામે સખત પહેલેથી છીએ અને આજે પણ છીએ અને ભવિષ્યમાં પણ રહેવા।